ત્યાં આગળ નગરપાલિકામાં ગઈ તો એમને એવું કહ્યું કે રજિસ્ટર ફાટી ગયેલ છે, તો અમારી જોડે રેકોર્ડ નથી, ફાટી ગયેલ છે રજિસ્ટર. તો કે સેવા સદનમાં જાઓ. સેવા સદનમાં હું આવી તો એમના જે ડોક્યુમેન્ટ ગયા બધા આપ્યા. તો હવે કે છે તમે હજુ પાછા નગરપાલિકામાં જાઓ. તો હું કેવી રીતે જાઉં? નગરપાલિકાવાળા હાથ ઉપર તૈયાર નહીં કે અમારી જોડે નહીં, તો ત્યાં રેકોર્ડ ના હોય તેમાં હું શું કરું? અને જન્મ દાખલો કેટલા વર્ષનો જૂનો હોય? આજે મારે 46 વર્ષ, 46 વર્ષ જૂનો દાખલો હું ગઈ, મારે તો 60 ઉપર જ જે થાય એ 60 ઉપરથી જ મળે ને. હું આ 15-25 દિવસથી ધક્કા ખાઉં છું. હમણાં હું જો આ લઈને આવી એટલે કે બે સાક્ષીને લઈને આવો. બે સાક્ષીને લઈને આવ્યો. મારે ઘરે કોઈ નવરું ના હોય, બધા જોબ વાળા કરતા હોય. ઉંમરવાળા માસી હતા, અમને બિચારા ચલાવું રિક્ષા ભાડું કરીને લઈને આવી. એમને મારો માણસ છે નહીં, મારે દોડા વગર છોકરો મૂકીને દોડ કરું છું ભૂખ્યા પેટે. તો એ મને કહે છે ચાલશે. કાલે એમને મને ત્યાં આગળ જામીનમાં બોલાયા બે જણને, ત્યાં બધે ફાઇલો જોઈ, બધું તો ઓકે છે. તો કાલ મને કહી દેવું જોઈએ ને. અત્યારે મને કહે છે કાલે નોટિસ લઈ જજો આવીને. અત્યારે નોટિસ લેવાય તો કે જાઓ કે સાક્ષીને લઈને આવો કે નડિયાદ થી કે આમને આપ્યો બેને. જે મેન સાહેબ છે એમને નક્કી ફાઇનલ કરી દીધું કે 25 તારીખે તમે આવીને આપી જજો છપાઈને પેપરમાં. તમને કાલ નોટિસ આપી દેશે, તમે પેપરમાં છપાઈ ઓકે. હું અત્યારે લેવાય તો પણ કે છે સાક્ષી લેવો નડિયાદ તો એનો નહીં ચાલે. તો તમે કાલે જોઈશું. મેં એટલા દિવસથી ડોક્યુમેન્ટ આપે તો તમે જોઈશું. તો કે તમારો પ્રશ્ન મારો પ્રશ્ન છે. લઈ લીધું તું. મારે કાલે સાંજે ચેક કર્યું તો એમાં નડિયાદ સિટી નતું. એ બેન કે નડિયાદ સિટી ના છે, એટલે મેં એમને કીધું તમે લઈને આવજો. આધાર કાર્ડ એમનું જે હોય એ મૂકી દઈએ આપણે. આધાર કાર્ડ તમને નોટિસ આપી દઉં છું. એવું નથી, અમારે મુદત હોય છે, આપવાની હોય છે. મુદત આપી લીધી, કાલે મુદત આપી લીધી. બેન તમારી ફાઇલ લેવાઈ જ ગઈ છે, અહીંયા કેસ ચાલી જ ગયો, તમારી પહેલી મુદત એ પતી ગઈ છે. એમને એવું કીધું પેલા સાક્ષીનું આધાર કાર્ડ લઈને આવો, નડિયાદ સિટીને તમને આપી દઈએ નોટિસ. લઈ જ લીધું તો એમનું સાક્ષી મને લાગ્યું નડિયાદ સિટીના, એટલે મેં કીધું ઝેરોક્સ લઈને આવો એમની નડિયાદ સિટી એટલે પતી જાય.